મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે એક ખાસ અને એક સ્વાદિષ્ટ રેસીપી એટલે કે મસાલા મરચાં ખાવાની મજા આવે જ્યારે થાળીમાં મસાલેદાર મરચાં હોય। ભાખરી, રોટલી કે પરાઠા સાથે મરચાં ખાવાની મજા તો કંઈક અલગ છે। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તમારા માટે લાઈક અને શેર ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આ રીતના મેં મોરા મરચાં લીધેલા છે, એને વોશ કરીને ડ્રાય કરી દીધેલા છે। હવે મરચાંને આપણે આગળનો ડીટાનો ભાગ કટ કરી લઈશું અને એને આ રીતે સ્લીટ આપી દઈશું। પણ આ કટ મૂકતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે એન્ડ સુધી કટ નથી મૂકવાનો અને આટલો ઊંડો રાખવાનો કે જેથી આપણે અંદર મસાલો ભરી શકીએ। મસાલો બનાવવા માટે મીઠું, હળદર, ધાણા જીરું લીધું છે, બધાને સરસ મિક્સ કરી લઈએ। હવે આ મસાલો જો રેડી થયો આપણો એને આ મરચાં જે આપણે કટ કરેલા છે એમાં આ રીતે ચપટી વડે ભરી દઈશું મસાલો અને મસાલો એન્ડ સુધી ભરીશું આપણે, જ્યાં સુધી આપણે સરસ એવી કટ મૂકી હશે ત્યાં સુધી। અને આ રીતે બધા મસાલા પ્રિપેર કરી લીધા છે। હવે એક પેનમાં તેલ લઈશું, તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે મરચાં જે એડ કરવાના છે એ કરી લઈએ। હવે આપણે ઢાંકીને એને કૂક થવા દઈશું। વચ્ચે વચ્ચે ઢાંકણું ખોલી એને સ્ટર કરી અને બધી સાઈડથી મરચાં સરસ કૂક કરી લઈશું। અગેન થોડું ઢાંકી અને એને ફરી 1-2 મિનિટ માટે કૂક કરી લઈશું કે જેથી મરચાં આપણા અંદર સુધી પ્રોપર કૂક થઈ જાય, જેથી એની થોડી તીખાશ ઓછી થઈ જશે। હવે આપણો જે વધ્યો હતો મસાલો એ ઉપરથી સ્પ્રિંકલ કરી લઈએ અને બધા મસાલાને સરસ મિક્સ કરી લઈએ અને ફ્લેમ ઓફ કરી એને ઠંડુ થવા દઈએ। તો આપણા રેડી છે મસાલા મરચાં। કેવી લાગી તમને? સરળ છે ને રેસીપી? તો આ રેસીપી તમારા ઘરે બનાવો અને કોમેન્ટમાં જણાવો કેવી બની છે। આવી બીજી સરળ રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।